આજે આપણે પૌવાનો ચેવડો બનાવીશું। જે રાઈસ પૌવા આવે છે ને આ રીતના એને આપણે ચાળીને એનો કચરો દૂર કરી લેશું। પછી એને એક કઢાઈ લેશું, એની અંદર આપણે બિલકુલ તેલ વગર ધીમા તાપે ખાલી શેકી લેશું। આ રીતના મિક્સ કરતા જશું એટલે એનો ભેજ હશે એ બધો નીકળી જશે અને પૌવા થોડા શેકાઈ જશે। પછી આપણે લીલા મરચાંને આ રીતના ઊભી સ્લાઇસમાં કટ કરી અને રાખી દઈશું અને એના બી બધા દૂર કરી લેવાના છે। આપણે આ રીતે બી વધારે તીખા હોય છે એટલે એને દૂર કરી અને સાઈડમાં રાખીશું। પછી આપણે બદામ આ રીતના ઊભી ફાડ કરી અને દ્રાક્ષ લેશું, કાજુ લેશું અને દાળિયા લેશું ને મીઠો લીમડો। ત્યાં સુધીમાં આપણા પૌવા ક્રિસ્પી થઈ ગયા છે। હવે આપણે એ જ કઢાઈની અંદર તેલ લેશું 2 ચમચી અને મરચાં એડ કરી એને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દઈશું। પછી લીમડો એડ કરીશું, લીમડાને પણ બધું પાણી આ રીતના ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી બળવા દઈશું। પછી દાળિયા એડ કરીશું, દાળિયાને પણ આપણે શેકી લેશું। આ રીતે દ્રાક્ષ, બદામ અને કાજુ નાખી અને એને બધાને થોડીવાર આ રીતના કૂક કરી લેશું। પછી નાખીશું 1 ચમચી હળદર। હળદરને તેલમાં નાખવાથી એકદમ કૂક થઈ જાય છે અને કલર પણ ખૂબ જ સરસ આવે છે। સ્વાદ મુજબ મીઠું એડ કરી અને આપણે શેકેલા પૌવા હતા એ એડ કરી દેવાના છે। એને મિક્સ કરશું, પછી ઉપરથી ખાંડ નાખી અને આપણે મિક્સ કરી દઈશું। તો તૈયાર છે આપણે પૌવાનો ચેવડો। ફ્રેન્ડ્સ એકવાર ટ્રાય કરજો, ખૂબ જ હેલ્ધી અને બિલકુલ ઓછા તેલમાં બની જાય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। જો મારો વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરજો। થેન્ક યુ।